નમસ્કાર મિત્રો, એક વર્ષ બાદ બની રહ્યો છે આ 3 રાશિઓની કુંડળીમાં માલવ્ય રાજયોગ. વૈદિક જ્યોતિષમાં 5 મહાપુરુષોના રાજયોગનું વર્ણન છે, જેમાં આપણે અહીં વાત કરવાના છીએ માલવ્ય રાજયોગ વિશે, જે શુક્ર ગ્રહ દ્વારા બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ધનનો દાતા શુક્ર વૃષભ રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે, જેના કારણે માલવ્ય રાજયોગ બની રહ્યો છે. આ રાજયોગની અસર તમામ રાશિના જાતકો ઉપર જોવા મળશે, પરંતુ અમુક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. ઉપરાંત આ લોકોની સંપત્તિમાં પણ મોટો વધારો થશે. આવો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. માલવ્ય રાજયોગ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે શુક્ર ગ્રહ તમારી કુંડળીના ચડતા ઘર પર ગોચર કરી રહ્યો છે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. ઉપરાંત જેઓ હજુ અપરિણિત છે તેમના માટે સારા સંબંધો આવી શકે છે. નાણાકીય બાબતોની વાત કરીએ તો તમારી આવક પણ સારી રહેશે અને તમારા ખર્ચમાં પણ થોડો વધારો થશે. આ સમયગાળા દરમિયાન વિવાહિત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે. અંગત સંબંધોની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે તમારી સંવાદિતા પહેલા કરતાં વધુ સારી રહેશે. નોકરી કરતા લોકોને આ સમયગાળા દરમિયાન પ્રમોશન પણ મળી શકે છે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. શુક્રનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તમારી રાશિના કારણે કર્મ ભાવ પર માલવ્ય રાજયોગ રચાઈ રહ્યો છે. તેથી આ સમયે તમને કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે. ઉપરાંત લોકોને તેમની કારકિર્દીમાં અણધાર્યા લાભ મળશે અને તમારું સન્માન વધશે. નોકરી કરતા લોકો માટે કારકિર્દીમાં ઉન્નતિની તકો છે. જેઓ વેપારી છે તેઓને સારો આર્થિક ફાયદો થઈ શકે છે. આ સમયે તમને તમારા પિતાનો સહયોગ પણ મળી શકે છે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે પણ માલવ્ય રાજયોગની રચના શુભ સાબિત થઈ શકે છે, કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી આવક ગૃહમાંથી ભ્રમણ કરી રહ્યો છે. એટલા માટે આ સમય તમારી આવક ઘણી મોટી છે. તેથી આ સમય તમારી આવકમાં જબરજસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. જો તમે વ્યવસાયમાં નવા વિચારો પર કામ કરશો તો તમને ભવિષ્યમાં જબરજસ્ત લાભ મળશે. આ ઉપરાંત રોકાણથી પણ તમને લાભ થવાની સંભાવના છે. આ સમયે તમે શેર બજાર કે લોટરીમાં સારો નફો મેળવી શકો છો.